નમસ્કાર મિત્રો, હું અર્જુન શિવાળા. આજે આપણે એક એવા મુદ્દા વિશે વાત કરવાની છે કે જેમાં ખરેખર સરકાર ઈચ્છે કે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો ઈચ્છે તો ખેડૂતોને ઘણો લાભ થાય એમ છે. પરંતુ સરકારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે વ્યક્તિને આપણે જ મત આપી અને મોટા કરીએ છીએ એ લોકોને ક્યારેય સીધો વિચાર આવે નહીં. હંમેશા એ લોકોને કેવો આડા વિચાર આવતા હોય. આડા વિચાર એટલા માટે એ આવતા હોય કે જો સીધા વિચારીને આવવા માંડે તો લોકો પ્રામાણિકતા થી કોઈ પણ વસ્તુનો લાભ લઈ શકે. જો બધા પ્રમાણિક થઈ જાય તો સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે સરકાર કોઈને ડરાવી ધમકાવી ન શકે. એટલે સીધા વિચાર ક્યારેય ન આવે. સીધા વિચારમાં કેવું છે કે જો મચ્છુ ડેમ 2 છે એ મચ્છુ ડેમ 1 કરતા ઘણો નાનો છે, છતાં મચ્છુ ડેમ 2 માંથી ત્યાંના ખેડૂતોને સિંચાઈ માટે અત્યારે હાલની સ્થિતિ એક કેનાલ મારફતે પાણી મળે છે. અને આપણે મચ્છુ ડેમ 2 મોટો ખખડધજ ડેમ છે, છતાં અત્યારે આગોતરું વાવેતર કરવું હોય, ચોમાસાનું આગોતરું વાવેતર કરવું હોય તો એ ખેડૂતોને ક્યારેય કેનાલનો લાભ મળતો નથી. અત્યારે તો સર્વત્ર ભાજપ છે, છતાં ખેડૂતોને કોઈ લાભ નથી મળતો. નોકરી બાનું કાઢી શકે કે અમારી અહીંયા ચૂંટાયેલો પ્રતિનિધિ નથી, કે ફલાણો ઢુકડું અમારું નથી, પૂછડું અમારું નથી. મિત્રો, જે લોકોને ખરેખર દિલથી જેને લોકોની સેવા જ કરવી છે એ લોકોને નવા વિચાર આવે જનસેવાના, અને જેને લોકોનું લોહી જ ચૂસવું છે એ લોકોને એવા વિચાર આવે. આપણે જોયું ને ગા હોય કે એની આચરમાં દૂધ આવતું હોય પણ આચરમાં ઈતેડી હે ને ઠેઠ આચરના સાઈડ પાસે બેઠી હોય ને તો એ દૂધ ન પીવી, લોહી જ પીવે. એમ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો લોહી પીવા માટે ચૂંટાતા હોય તો એ ક્યારેય કોઈનું ભલું કરી શકે નહીં. મોટા ડેમો જે બન્યા છે ને, મોટા ભાગના ડેમો, એ તમામ ડેમો બનાવવાનો એક જ ઉલ્લેખ હોય. જ્યારે એ ડેમ બનતો ત્યારે એક જ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે કે ફલાણા ડેમ બનવાથી અહીંયાના ખેડૂતોને સિંચાઈ માટે પુષ્કળ પાણી મળી શકશે, જેથી ખેડૂતોને પાકનું ઉત્પાદન વધી શકે. અથવા એમ લાગે કે સિંચાઈ માટે લોકોને પાણી મળશે, જેથી પીવાના પાણીનો તંગી ન સર્જાય. પરંતુ આ હરામ ખાયો હરામ જો કોઈ દી વર્ષમાં 2 વાર કેનાલ છોડતા જ મને કયો. નર્મદાનું પાણી સીધું મચ્છુ ડેમ 1માં આવે, 1માંથી આગળ જતું હશે. ઘણા કારખાના વાળાને નર્મદામાંથી લીગલી કનેક્શન મળે, મોટા પાણીના બિલ ભરતા હોય. પરંતુ ખેડૂતોને વેચાતું પાણી જોતું હોય, ખેડૂતો પાસ કાઢીને સરકાર પાસેથી વેચાતું લેવા ઈચ્છતા હોય, છતાં અહીંયા ખેડૂતોને પાણી દેવા મને પેટમાં દુખે. ઓમ તમે જો 2 નંબરમાં ગમે વાલ ખોલીને નદી નાલા ભરી દે, પણ લીગલી પાસ કાઢીને કેનાલ થ્રુ જો દરેક ખેડૂતોને પાણી મળે એવું આપણે ઈચ્છી કે એવું થાય તો કે એવું એ શક્ય નથી કે સરકારમાંથી મંજૂરી ન આવે. 2 નંબરમાં ગમે આ મંજૂરી આવી જાય, કાંઈ ન હોય, હાથે જઈને વાલ તોડી આવે તોય હાલે, કેસે ન થાય. પણ સરકારમાંથી સીધી રીતે જો આપણે કહીએ કે પાણી આપો તો એમ ન આપે. આપણે વિચારવું પડશે, ખેડૂતોને વિચારવું પડશે, મજૂરોને વિચારવું પડશે, દરેક વર્ગના લોકોએ વિચારવું પડશે કે આપણે કેવો નેતા જોઈએ છે. કે આપણે એની પાસે વ્હાઇટ કોલરની લાઈનમાં ઊભા રહી ભીખ માગતા હોય એવું લાગતું હોય પછી આપણું કામ કરે એવો નેતા જોઈએ છે, કે આપણા ઘરે આવીને સામેથી કામ કરી જાય એવા નેતા જોતા છે. આપણા લોકોમાં પ્રમાણિકતા હોવી જોઈએ. લોકોમાં પ્રમાણિકતા હશે તો પ્રમાણિક નેતા આવશે. હું તો એવો કહું છું, જેવો રાજા હોય ને એવી પ્રજા થાય, જેવી પ્રજા હોય ને એવો રાજા થાય. પ્રજાને સુધારવું પડશે તો રાજામાં કંઈક આવે સુધારો, અને રાજા સારો હોય છે તો પ્રજા ક્યારેય દુઃખી થશે નહીં.